જામનગર જિલ્લામાં 5 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા સનિષ્ઠ કાર્યકર અને એડવોકેટ પ્રકાશ ડોંગા આ અગાઉ જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને પાર્ટી પ્રત્યેની તેમની વફાદારી અને તેમના વર્કને ધ્યાનમાં રાખીને પાર્ટીએ પ્રકાશ ડોંગાને સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખનો હોદ્દો આપ્યો છે। આ તકે પ્રકાશ ડોંગાએ આ હોદ્દાને અનુરૂપ પાર્ટીનું વધુને વધુ કામ કરવાની તથા લોકોના પ્રશ્નો રજૂ કરવાની ખાતરી ઉચ્ચારી છે અને રાજ્યમાં 32 થી 35 વર્ષથી તેમજ કેન્દ્રમાં 12 વર્ષથી શાસન ચલાવતી બીજેપી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। આ તકે તેમણે નવો હોદ્દો સંભાળ્યા બાદ આપેલું તેમનું નિવેદન પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। 5 વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીમાં હું સામાન્ય કાર્યકર તરીકે સક્રિય થયો હતો અને ત્યાર પછી મેં મારી નિષ્ઠાથી જે રીતે પાર્ટીમાં કામ કર્યું, પાર્ટીએ મારા પર ભરોસો મૂકી અને સૌથી પહેલાં મને જામનગર જિલ્લા પ્રમુખ બનાવ્યો। ત્યાર પછી એક લોકસભાનો પ્રભાર આપ્યો અને પાર્ટીને લોયલ રહી અને મેં સતત કામ કર્યું। શીર્ષ નેતૃત્વએ એને નોટિસ કરી અને ફાઇનલી મને 2 દિવસ પહેલાં સૌરાષ્ટ્ર ઝોન 1નો પ્રમુખ બનાવેલો છે। એ બદલ હું પાર્ટીના પ્રદેશના અમારા પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીનો, અરવિંદ કેજરીવાલજીનો અને તમામ શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું અને આ સાથે સાથે પાર્ટીને એવો ભરોસો અપાવું છું કે જે 5 વર્ષ દરમિયાન જે રીતે પાર્ટીને વફાદાર થઈને કામ કર્યું છે એ જ રીતે આગળ પણ પાર્ટીને ક્યારેય પણ દાગ ન લાગે એવી રીતે કામ કરીશ અને જામનગરની જનતાને પણ એવો ભરોસો અપાવું છું કે છેલ્લા 35 વર્ષથી જે ભાજપનું એકહથ્થું શાસન છે, આજે અરાજકતા ફેલાયેલી છે, ચારે બાજુ નાના માણસો છે, નિર્દોષ માણસો છે, એ કૂટાઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ બેફામ થયા છે, ભ્રષ્ટાચાર માજા મૂકી છે, રોડ રસ્તાના ઠેકાણા નથી, દવાખાનાના ઠેકાણા નથી, નિશાળો બંધ થઈ છે, શહેરોમાં જોઈએ તો ઢોરનો આતંક છે, ગામડાઓમાં જોઈએ તો રસ્તાઓ છે એ કોઈ માફિયાઓએ દબાવ્યા છે, ક્યાંય ખેડૂતોને ખેતરમાંથી જબરદસ્તીથી થાંભલા નાખી દેવામાં આવે છે, ક્યાંય કુદરતી પાણીના નિકાલ છે એના પર માથાભારે માણસો છે એને બંધ કરેલા છે, ખાતરની સાથે ફરજિયાત નેનો આપવામાં આવે છે, સમયે વીજળી નથી આવતી, મજૂરોને રોજગારી નથી, શિક્ષણને લઈને બેરોજગારી જે રીતે છે, આવા તો અનેક પ્રશ્નો છે। કોઈ સાંભળતું નથી, કોઈ સાંભળવાવાળું નથી। ત્યારે આમ આદમી પાર્ટી છે એના પર લોકોની એક મીટ છે, લોકોની આશા છે, તો આ આશા પર અમે ખરા નિવડશી અને આમ આદમી પાર્ટી છે અમે યુવાનોની પાર્ટી છે, શિક્ષિતોની પાર્ટી છે, તો આપ પણ અમારી સાથે જોડાઓ અને આ જે સત્તાના નશામાં મદાંધ થયેલા જે અસુરો છે એમને આપણે સત્તામાંથી એક વખત જે આપણું લોકતંત્ર છે, આપણને જે એક વોટનો અધિકાર આપેલો છે એ અધિકારથી આપણે ફરીથી એમને કાન ખેંચી અને ભાનમાં લાવીએ અને સામાન્ય માણસો, આમ લોકો, આમ આદમી, મારા અને તમારા જેવા આપણે બધા આગળ જઈ અને આ સત્તાનું સુકાન સંભાળીએ, એમાં આપણે સૌ સાથે મળીએ। ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 12 વર્ષથી કેન્દ્રમાં શાસન છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એવું વીઆઈપી કલ્ચર ઊભું કરી દીધું છે કે જાણે ચૂંટાયેલો નેતા કોઈ હોય, આપણો સાહેબ હોય, એ બહુ મોટો સાહેબ હોય, એમને મળવું હોય તો આપણે એમને સીધા મળી ન શકીએ, એમને મળવું હોય તો એમના ચેલા ચપાટા ચમચાઓની પહેલાં હોશિયાળી કરવી પડે, એ ધારે તો એ નેતાને આપણે મળી શકીએ પણ ફોન ન ઉપાડે। ત્યારે અમારી પાર્ટી છે આમ આદમી પાર્ટી
આમ લોકો, મારા તમારા જેવા લોકો, જે સામાન્ય માણસો છે, જેનો પોતાનો અવાજ બની અને સરકાર ચલાવવા સુધીની જે સફર કરવા માટેનો જે આ સંઘર્ષનો રસ્તો છે એ અમે લોકોએ પસંદ કર્યો છે. આમ આદમી પાર્ટી મતલબ સામાન્ય લોકોની પાર્ટી, સામાન્ય જે નાગરિકો છે એ પોતે જ સત્તામાં રહીએ એવી જે વ્યવસ્થા માટેનું અમે એક નવું કદમ તરફ જઈ રહ્યા છીએ, એ આમ આદમી પાર્ટી.